તો કેમ છો મિત્રો? હું એનપી સર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા નિત્યમ લાઈવ ચેનલની અંદર. આપણે જીપીએમસી એક્ટ શીખીએ છીએ અને એમાંથી કુલ 24 ભાગ આપણે પૂરા કરી દીધા છે, બરાબર. હવે આજે આપણે 25, 26 અને 27મો ભાગ શીખવાના છીએ, બરાબર. ટોટલ 31 ભાગ છે, એમાંથી છેક 27 ભાગ સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે 1 કે 2 વિડીયોની અંદર આખો જીપીએમસી એક્ટ આપણે પૂર્ણ કરીશું, બરાબર. જે મિત્રો નવા છે મારી સાથે જોડાવાનું, તો એમને કહી દઉં કે આપણે આખો જે જીપીએમસી એક્ટ પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરો કરવાના છીએ. આગળના વિડીયો જો તમે જોયા ન હોય તો પહેલાં એ જોઈ શકો છો, બરાબર. ઓકે, તો ચાલો આપણે વધારે લેટ નથી કરતા અને શરૂઆત કરીએ. કાનૂની માળખું. તો કેવી રીતનું કાનૂની માળખું હોય છે? તો કે કોર્પોરેશનની સત્તા કઈ કઈ છે કે ગુનાઓ સામે દંડ કરવો, એની વસૂલાત કરવી, દંડની વસૂલાત કરવી, એ કોર્પોરેશનની સત્તા છે, બરાબર. એવી જ રીતે નાગરિકોનો અધિકાર કયો છે? તો કે અપીલ કરવી, સમય મર્યાદાની અંદર અપીલ કરવી, બરાબર, ન્યાયિક દેખરેખ રાખવી. ઓકે, તો એ નાગરિકનો અધિકાર છે. એવી જ રીતે ચૂંટણી અને વહીવટ માટે શું છે? તો કે મતદાર યાદી અને ચૂંટણી સંબંધિત નિયમો છે. બીજું ગુનાને દંડ માટે તો કે ટોલ ચોરી, અયોગ્ય ખોરાક અને સામાન્ય ગુનાઓ, આ બધું ગુના અને દંડ માટે છે. એના પછી નાણાકીય વસૂલાત તો કે ખર્ચની વસૂલાત અને હપ્તાની જોગવાઈઓ. એના પછી અપીલ અને ન્યાયતંત્ર, તો સિવિલ કોર્ટ અને જજ સમક્ષ અપીલના નિયમો, બરાબર. તો આ બધું જે કાનૂની માળખું છે એની અંદર જોડાયેલું છે. હવે આ સ્લાઇડ એટલી બધી આપણે આઈએમપી નથી, આગળની સ્લાઇડ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. ચાલો, કોર્પોરેશનની કોઈ ચૂંટણીની પ્રક્રિયા થાય છે અને એની અંદર અધિકારીની ગેરરીતિ જોવા મળે છે, ત્યારે શું થશે, બરાબર. તો કે કોઈ ગુનો કોના દ્વારા થાય છે? અધિકારી દ્વારા. કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી સેવક જાણી જોઈને અયોગ્ય અથવા તો અસત્ય અથવા તો ખોટી નોંધ તૈયાર કરે છે, ત્યારે જો તે દોષિત ઠરે તો 6 મહિના સુધીની કેદ અથવા 500 રૂપિયા સુધીનો દંડ અથવા આ બંને એને થઈ શકે છે, બરાબર. તો આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. જો કોઈ અધિકારી ગેરરીતિ સાથે સંકળાયેલો હોય તો જ્યારે તે દોષિત ઠરે, એને એ ગુનો કર્યો છે એ પુરવાર થાય, ત્યારબાદ એને 6 મહિના સુધીની કેદ અથવા 500 રૂપિયા સુધીનો દંડ અથવા તો એ બંને થઈ શકે છે, બરાબર. તો આ તમારે આ સ્લાઇડમાંથી યાદ રાખવાનું છે. એના પછી છે ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતની હોય છે. આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી છે. તો અરજી અને જામીન. તો કોર્ટમાં જમા રકમ 500 રૂપિયા રોકડ અથવા સરકારી જામીનગીરીઓ જમા કરાવવાની હોય છે, બરાબર, ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં. ઓકે, અને તમામ ઉમેદવારોને પક્ષકારો બનાવવા પડશે, બરાબર. એના પછી શું થાય છે? તો કે ન્યાયિક તપાસ થાય છે. જો ઉમેદવારના હિતમાં ભ્રષ્ટ આચરણ સાબિત થાય તો એનું ન્યાયિક તપાસ થાય છે, અને તપાસ થયા બાદ જો એ ગેરલાયકાત ઠરે તો નવી ચૂંટણી માટે એને ગેરલાયકાત ઠરાવવામાં આવે છે અથવા 7 વર્ષ સુધી કાઉન્સિલર તરીકે રહેવા માટે ગેરલાયક જાહેર કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે કે કોઈ ઉમેદવાર જે છે એ ચૂંટણીની અંદર ભ્રષ્ટ આચરણ એનું સાબિત થાય છે, બરાબર, અને એની ન્યાયિક તપાસ કરવામાં આવે છે, તો નવી ચૂંટણી માટે એ ગેરલાયકાત થશે અને 7 વર્ષ સુધી કાઉન્સિલર તરીકે રહેવા માટે તે ગેરલાયકાત જાહેર કરવામાં આવે છે, બરાબર. તો અહીંયાથી આ 2 પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે. ક્યારે? જ્યારે કોઈ ઉમેદવાર ભ્રષ્ટ આચરણ કરતો સાબિત થાય કોઈ ચૂંટણી પ્રક્રિયાની અંદર, ત્યારે. ઓકે, ઉમેદવારની વાત થઈ છે મિત્રો અહીંયા, બરાબર. ચાલો આગળ જોઈશું. જાહેર આરોગ્ય અને મહેસૂલ. આની અંદર શું છે? ટોલની ચોરી, બરાબર. ટોલની ચોરી કલમ નંબર 398ની અંદર છે. વાહન, પ્રાણી, માલ સામાન દાખલ કરવું,
તો એ ટોલની ચોરી કરે છે અને કોર્પોરેશન સાથે છેતરપિંડીનો કોઈ ઈરાદો હોય તો તેવા વ્યક્તિને ટોલની રકમના 10 ગણા અથવા તો 250 રૂપિયા બેમાંથી જે વધુ હોય એટલો દંડ ભરવો પડે છે. ઓકે, તો અહીંયા આ સ્લાઇડ તમારા માટે આઈએમપી છે. ટોલની ચોરી કરતા હોય તો ટોલની રકમના 10 ગણા અથવા તો 250 રૂપિયા બેમાંથી જે વધુ હોય એ તમારે ભરવું પડે. એવી જ રીતે છે અયોગ્ય ખોરાક. માનવ વપરાશ માટે અયોગ્ય અને રોગગ્રસ્ત ખોરાક હોય અને વ્યક્તિ માલિક હોય, માત્ર વાહક ન હોય, મતલબ કે એ જે ખોરાકનું વહન કરતો ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતો ન હોય, એટલું જ નહીં પરંતુ એ ખુદ માલિક હોય તો 500 રૂપિયા સુધીનો દંડ લાગુ પડશે. બરાબર, જો આઈપીસીની કલમ 273 હેઠળ લાગુ ન પડતી હોય તો. બરાબર, તો અહીંયા આ બે દંડ તમારે યાદ રાખવાના છે અને ક્યારે ક્યારે લાગુ પડશે, એક તો અયોગ્ય ખોરાક અને ટોલની ચોરી. બરાબર, આ બંને માટે દંડ લાગુ પડશે, આ તમારે યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ સામાન્ય દંડ. અન્ય જોગવાઈ ન હોય ત્યારે. જુઓ, સામાન્ય દંડ મતલબ કે કોઈ જોગવાઈ ન કરી હોય સ્પેસિફિક દંડ માટેની, ત્યારે કયો દંડ લાગુ પડશે એ જુઓ. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. જો કોઈ વ્યક્તિ આ એક્ટ, નિયમ કે આદેશનું ઉલ્લંઘન કરશે તો પ્રથમ વખત એ આવો કોઈ ગુનો કરે છે તો 100 રૂપિયાનો દંડ લાગશે. બરાબર, પહેલી જ વખત એવો કોઈ ગુનો કરે છે કે જે આ એક્ટના વિરુદ્ધમાં છે તો 100 રૂપિયાનો દંડ લાગશે. એના પછી જો ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે, મતલબ કે એક વખત એને ના પાડવામાં આવ્યું હોય ગવર્મેન્ટ દ્વારા અને એના પછી પણ ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે તો પ્રત્યેક દિવસ માટે 20 રૂપિયાનો વધારાનો દંડ એને ભરવો પડે છે. બરાબર, તો અહીંયા પહેલા દિવસે 20 રૂપિયા, બીજા દિવસે 20, ત્રીજા દિવસે 20, એમ કરતાં કરતાં એને 20 રૂપિયા એનો વધારાનો દંડ ભરવો પડશે. પરંતુ પહેલી વખત જો એ ઉલ્લંઘન કરે છે આ નિયમોનું તો 100 રૂપિયાનો દંડ એને લાગુ પડશે. ઓકે, ચાલો હવે આગળ છે નાણાકીય વહીવટ, ખર્ચની વસૂલાત અને હપ્તા. હવે કોઈ કોર્પોરેશન કોઈ ખર્ચ કરે છે, કોઈ જાહેર જનતા માટે કોઈ ખર્ચ કરે છે, કોઈ ઇમારત બનાવતી હોય કે અન્ય કોઈ પણ રીતે, મતલબ કે રસ્તા બનાવતી હોય, ઇમારત બનાવતી હોય, એવી રીતે. તો જો એ ખર્ચ ત્યાં વસતા જે લોકો છે એની સાથે એમના પાસેથી લેવાનો હોય એ ખર્ચ, તો જોગવાઈ શું છે તો કે ખર્ચની ચૂકવણી હપ્તાઓમાં કરી શકાય, પરંતુ એના માટે મંજૂરીની સત્તા કોની છે તો કે સ્ટેન્ડિંગ કમિટીની છે. અને એ જે ખર્ચ થાય છે એના ઉપર વાર્ષિક 9% જેટલું વ્યાજ દર લાગુ પડશે. બરાબર, જેનો મહત્તમ સમયગાળો છે 5 વર્ષ સુધીનો. લઘુત્તમ હપ્તો અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી. એવી જ રીતે એવો કોઈ ખર્ચ છે કે જે સુધારણા ખર્ચ તરીકે જાહેર કરેલો હોય ત્યારે એની મંજૂરીની સત્તા કોની છે તો કે કોર્પોરેશનની, અને વાર્ષિક 6% જેટલું એને વ્યાજ આપવું પડે અને એનો જે મહત્તમ સમયગાળો છે 30 વર્ષ સુધીનો છે અને લઘુત્તમ હપ્તો વાર્ષિક 12 રૂપિયા છે. ઓકે, તો અહીંયાથી તમારે આ કોઠો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર, અથવા તો તમે નોટ્સ પણ બનાવી શકો છો. ખર્ચની ચૂકવણી હપ્તાઓમાં કરવી હોય તો કલમ નંબર 441 છે, જ્યારે સુધારા ખર્ચ તરીકે જાહેર કરેલો હોય કોઈ ખર્ચ તો એ કલમ નંબર 442માં છે. અહીંયા સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે, અહીંયા કોર્પોરેશન આપશે. અહીંયા વાર્ષિક 9% જેટલું વ્યાજ હોય છે, અહીંયા 6% જેટલું હોય છે. અહીંયા મહત્તમ સમયગાળો 5 વર્ષનો હોય છે, અહીંયા 30 વર્ષનો હોય છે. એના પછી છે કલમ 439, માંગણી કરવા પર ચૂકવણી ન થાય તો મિલકત વેરાની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે. બરાબર, હવે આ જે ખર્ચ થયો છે કોર્પોરેશન દ્વારા અને એ ખર્ચ જો ત્યાંની લોકલ પબ્લિક છે એની સાથે એમની પાસેથી ચૂકવવાનો હોય અને જો એ માંગણી કરવા પર પણ કોઈ વ્યક્તિ એની ચૂકવણી કરતું નથી એ ખર્ચનું, તો એનો જે મિલકત વેરો હોય એની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે.
બરાબર. ધારો કે એ ખર્ચ થાય છે 5,000 રૂપિયા, બરાબર, અને કોઈ વ્યક્તિ એને ચૂકવણી કરતો નથી, તો એની એ વ્યક્તિનો મિલકત વેરો જે છે એ 5,000 રૂપિયા બાકી છે એ રીતે એને વસૂલ કરવામાં આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે છે ધરપકડ. કલમ નંબર 433ની અંદર ઉલ્લેખ છે, પોલીસની નજર સામે કોઈ ગુનો કરે છે અથવા તો નામ અને સરનામું આપવાનો ઇનકાર કરે છે, બરાબર, તો પોલીસ તેની ધરપકડ કરી શકશે, પરંતુ કેટલા ટાઈમ સુધી? 24 કલાક સુધી. જ્યાં સુધી જો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ વિના કસ્ટડીમાં રાખવાની મહત્તમ મર્યાદા કેટલી છે? તો કે 24 કલાક. બરાબર. જ્યાં સુધી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આદેશ ન કરે ત્યાં સુધી એને કસ્ટડીમાં રાખી શકાય, પરંતુ એની મહત્તમ મર્યાદા કેટલી છે? 24 કલાક. મતલબ કે કોઈ વ્યક્તિની ધરપકડ કરીને 24 કલાક સુધી તેને કસ્ટડીમાં રાખી શકો, એના પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ મેળવવો ફરજિયાત છે. જો 24 કલાક પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ મળતો નથી તો જે તે વ્યક્તિને કસ્ટડીમાંથી મુક્ત કરવો પડે છે, બરાબર. તો અહીંયા 24 કલાક તમારે ખાસ યાદ રાખવાના છે ધરપકડ માટે. એના પછી છે ફરિયાદની સમય મર્યાદા. ગુનો આચરવામાં આવ્યો હોય, બરાબર, તો 6 મહિનાની અંદર આ મર્યાદા પછી મેજિસ્ટ્રેટ ગુનાની નોંધ લેશે નહીં. મતલબ કે જો કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય તો એ ગુનાની નોંધ 6 મહિનાની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રાખવી પડે. ઓકે, 6 મહિના પછી આવો કોઈ પણ ગુનો એની નોંધ ધ્યાને લેવામાં આવતી નથી. એનો મતલબ અહીંયા તમે શું યાદ રાખશો? 6 મહિના યાદ રાખવાના છે, બરાબર. કલમ 425માં શું છે? તો કે સમન્સ માટેની અરજી વ્યાજબી સમયમાં ન થાય તો મેજિસ્ટ્રેટ એનો ઇનકાર કરી શકે છે, બરાબર. સમન્સ માટેની અરજી જો વ્યાજબી સમયમાં ન થાય તો મેજિસ્ટ્રેટ એનો ઇનકાર કરી શકે, બરાબર. આ સ્લાઇડમાંથી તમારે આ 24 કલાક ધરપકડ માટે યાદ રાખવાના છે, અને 6 મહિનાની અંદર કોઈ પણ ગુનો થયો હોય તો મેજિસ્ટ્રેટ સામે નોંધાવો જરૂરી છે, એ યાદ રાખવાનું છે, બરાબર. હવે અપીલની પ્રક્રિયા. અપીલ ક્યારે સ્વીકારવામાં આવશે અને કોની સામે સ્વીકારવામાં આવશે? તો જજ સમક્ષ અપીલ કરી શકાશે, બરાબર. ક્યારે અપીલને સ્વીકારવામાં આવશે? તો એની સમય મર્યાદા છે કે ફરિયાદનું કારણ ઊભું થયાના 15 દિવસની અંદર તમે કોઈ અપીલ કરો છો તો એ સ્વીકારી શકાશે. પૂર્વ નિકાલ, મતલબ કે કમિશનરને કરેલી અગાઉની ફરિયાદનો નિકાલ થઈ ગયો હોય ત્યારે પણ તમે અપીલ સ્વીકારી શકાય. એના પછી એસેસમેન્ટ બુક, એટલે કે સુધારા નોટિસ મળ્યાના 15 દિવસની અંદર ફરિયાદ થઈ હોય તો અપીલ સ્વીકારી શકાય. અને રકમ જમા કરાવવી, મતલબ કે વિવાદિત વેરાની રકમ કમિશનર પાસે જમા કરાવેલી હોય ત્યારે તેની અપીલ સ્વીકારવામાં આવશે, બરાબર. તો આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી છે કે અપીલ ક્યારે સ્વીકારી શકાશે એના માટે છે, બરાબર. ઓકે, એના પછી અપીલની પ્રક્રિયા. અપીલ કોની સામે થશે આમાં? તો કે સિવિલ એપેલેટ કોર્ટ સામે થશે. આધાર શું છે? સિવિલ એપેલેટ કોર્ટ સામે થશે અપીલ. આધાર શું છે? જુઓ, તો કે આકારણીપાત્ર મૂલ્ય, મતલબ કે 2,000 કરતાં વધુ કોઈ 2,000 રૂપિયાથી વધુ કોઈ મૂલ્ય હોય અને એના માટેનો કોઈ કેસ હોય તો જજના નિર્ણયની તારીખથી 1 મહિનાની અંદર તમે એના ઉપરની ઓથોરિટીને અપીલ કરી શકો છો, બરાબર. એવી જ રીતે કાયદા કે દસ્તાવેજના અર્થઘટનનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો આ નાણાકીય શરતને લાગુ પડતું નથી, પરંતુ જો કાયદા કે દસ્તાવેજના અર્થઘટનનો પ્રશ્ન ઊભો થાય તો પણ તમે જજના નિર્ણયની તારીખથી 1 મહિનાની અંદર અપીલ કરી શકો છો. એવી જ રીતે અમલમાં મુકાયેલા કામોના ખર્ચની ચૂકવણી. જો દાવાની રકમ 2,000 રૂપિયાથી વધુ હોય તો તમે જજના નિર્ણયની તારીખથી 1 મહિનાની અંદર તમે અપીલ કરી શકો છો. કોને અપીલ કરી શકો છો? તો કે સિવિલ એપેલેટ કોર્ટની સામે અપીલ કરી શકો છો,
બરાબર. તો અહીંયા આપણે 25, 26 અને 27મો ભાગ પૂર્ણ કર્યો છે મિત્રો. હવે નેક્સ્ટ આપણે આગળના ભાગ જોઈશું અને આપણું જે જીપીએમસી એક્ટ જે છે એ આપણો કમ્પ્લીટલી પૂર્ણ કરીશું. બરાબર. નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો મિત્રો. આ જીપીએમસી એક્ટ પૂરો થાય એના પછી આપણે જીપીએમસી એક્ટ રિલેટેડ જેટલા પણ આઈએમપી એમસીક્યુ છે એ દરેક આપણે સોલ્વ કરવાના છીએ. બરાબર. ઓકે, ચાલો આજે આટલું જ. થેન્ક યુ.